હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ હોપ બધા મજામાં જ હશો. હું પણ એકદમ મજામાં છું. પહેલાં મજામાં જ હતી, હવે થોડીક વધારે પડતી મજામાં છું. એ તમને ખબર પડી જ જશે હમણાં. તો થંબનેલ જોઈને તમે લોકો સમજી જ ગયા હશો કે આજનો વ્લોગ શેના માટે છે, શેનો છે એમ. તો આજે હું અનબોક્સ કરવાની છું મારો આઈફોન 16, જે હું ઘણા ટાઈમથી વિચારતી હતી આઈફોન લેવાનું. અને મારો જૂનો ફોન હવે થોડો ખરાબ થઈ ગયો હતો, તો પછી મારે લેવો જ તો ફોન એક. તો પછી હું ઘણા ટાઈમથી વિચારતી હતી કે હવે આ વખતે તો આઈફોન જ લેવો છે એમ. તો એવું પહેલાંય લઈ શકતી હતી, એવી કાંઈ બહુ મોટી વાત નહોતી. પણ એવું હતું કે મારે ખુદ મારી મહેનતથી લેવો છે એમ. કોઈ લઈ આપે એવી રીતે નહીં, બાકી તો લઈ દે ઘણા લોકો, પણ એવી રીતે નહોતો લેવો. મારે મારી મહેનતથી જ લેવો હતો. તો પછી ફાઇનલી એ દિવસ આવી ગયો જ્યારે મેં પૈસા ભેગા કરી અને મારી રીતે આઈફોન લઈ જ લીધો. એટલે જ્યારે આપણે ખુદની રીતે કઈ વસ્તુ લઈએ ને, એની ખુશી અલગ જ હોય, જે બીજા લોકો આપણને આપે ને એની કરતાં. તો મને પણ ડબલ ખુશી જ છે. તો મેં જ્યાં ફ્લિપકાર્ટમાંથી ને ઓનલાઈન મંગાવ્યો હતો. અત્યારે સેલ ચાલે જ છે દિવાળીનો, તો એમાં ઘણી બધી ઓફર્સ છે. તો આપણે ઓફરનો લાભ લઈ જ લેવો જોઈએ. તો મેં પણ લઈ લીધો અને 2 દિવસ થયા, જોકે આવી ગયો છે ફોન, પણ એક ફ્રેન્ડે જ ઓર્ડર કર્યો હતો અને એને જ રિસીવ કર્યો હતો. અને અનબોક્સ ડિલિવરી જ હોય છે. જ્યારે ડિલિવરી બોય આવે ત્યારે એ જ અનબોક્સ કરીને આપણને આપે છે. કારણ કે પહેલાં ચેક કરવું પડે છે કે ભાઈ એમાં સ્કેમ નથી થયો ને, રીન બાર કે વિમ બાર નથી આવી ગયું. કારણ કે અત્યારે ઓનલાઈનમાં આવું ઘણું બધું ફ્રોડ ને સ્કેમ ને એવું થતું હોય છે. તો એણે ચેક કરી લીધો હતો અને મારી પાસે હજી આજ સવારે જ આવ્યો છે. તો મેં હજી જોયો નથી, કારણ કે મારે તમારી બધાની સાથે અનબોક્સ કરવો હતો. તો હવે મારું સબર તૂટે છે. સવારથી બપોર સુધી મેં વેઇટ કર્યો અને હવે હું અનબોક્સ કરીશ. તો ચલો સાથે અનબોક્સ કરીએ. તો આ છે મારો આઈફોન. મેં બ્લેક કલરમાં લીધો. આમાં ઘણા બધા કલર હતા, ગ્રીન, પર્પલ, પિંક, પણ બ્લેક કલર મારો ફેવરેટ છે અને બ્લેક એવરગ્રીન છે, એટલે મેં બ્લેક ઓર્ડર કર્યો હતો. તો ચાલો હવે ખોલીએ. આમ તો આ બોક્સ છે એ ખુલેલું જ છે, પણ અંદરનો ફોન હું પણ અત્યારે જોઉં છું. This is my iPhone 16. અને એ એક વસ્તુ મને બહુ જ ગમી, એટલે જ મેં ખાસ આ ફોન ચૂઝ કર્યો છે કે અહીંયાથી જે આ કેમેરો હોય ને એ આપણે ઝૂમ કરી શકીએ. બહુ અત્યારે કેમેરામાં તમને કદાચ ડીપ નહીં દેખાય, અહીંયા છે. અને અહીંયા એક્શન બટન છે, અહીંયાથી ને સાયલેન્ટ આપણે કરી શકીએ ફોન. પછી અહીંયા વોલ્યુમ કી, અહીંયા લોક અનલોક કી. બરાબર. હવે આ તો તમને ખાલી બહારથી ને બતાવું છું, અંદરથી તો હજી પણ મારે બધું જોવાનું બાકી છે. એ તો હવે હું સેટિંગ કરીશ બધું. તો જો મારો ફોન બ્લેક કલર, એન્ડ આની ભેગું એક આ ઇજેક્ટર આવે છે સિમ કાર્ડ ચડાવવા માટે. અને બસ ખાલી કોડ વાયર આવે છે ચાર્જિંગ માટે. ચાર્જિંગ તો આવતું નથી, એ તો આપણે અલગથી લેવું પડે. જોકે મેં લઈ લીધું છે, કારણ કે હરખ બહુ જાજો હતો. જોવો ને, મેં આ પ્રોટેક્શન પણ પહેલાં લઈ લીધું હતું. જ્યારે ફોન તો હજી આવ્યો નહોતો, ફોન તો હજી ઓર્ડર જ કર્યો હતો, એ પહેલાં મેં આ બધું લઈ લીધું હતું. અને જ્યારે આ ફોન આવ્યો ને એટલે તરત મેં આવું બધું લગાવી દીધું. અને આ છે એડપ્ટર એનું, જે હારે નથી આવ્યું, મેં અલગથી ને લીધેલું છે. તો થઈ ગયો છે આપણો ફોન કમ્પ્લીટ. હવે આમાં સિમ કાર્ડ ચડાવી અને આપણે યુઝ કરશું. પછી હું રોજ હવે અલગ વ્લોગ બનાવીશ આમાંથી, નવા મસ્ત. તો એવા નવા વ્લોગ જોવા માટે પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, બરાબર? એટલે કંઈ મારા વ્લોગ મિસ ન થાય. અને હવે તો ક્લિયરિટી પણ સરસ હશે, કારણ કે આઈફોન જેવી તો ક્લિયરિટી એ કંઈ એન્ડ્રોઈડ ફોનમાં આવતી જ નથી. અને ખરેખર આ જે ફીલ છે ને હાથમાં આઈફોનની, એ કંઈ એન્ડ્રોઈડ ફોનમાં નથી આવતી. ગમે એવો મોંઘો ફોન તમે લ્યો, એ ખાલી આઈફોનમાં જ આવે છે. તો બસ આ જ ફીલ મારે પણ જોતી હતી. એટલે મેં પણ આ વખતે આમ મન મક્કમ કરીને લઈ જ લીધો. મારું એક ડ્રીમ હતું જો કે આઈફોન લેવો. એ બહુ મોટું ન કહેવાય, મને ખબર છે, પણ મારું હતું અને આજે મેં પૂરું કરી લીધું. તો બહુ હેપી છું હું, ઓફકોર્સ. તો તમે પણ જેવું કાંઈ વિચારતા હોય, કાંઈ શોખ હોય, કાંઈ વસ્તુ લેવાનો, તો લઈ લેજો. કારણ કે ઓલું કહેવાય ને, જિંદગી ના મિલેગી દોબારા, ક્યારેક શું થઈ જાય કાંઈ નક્કી ન કહેવાય ભાઈ. એટલે જે શોખ હોય ને એ બધા પૂરા કરી લેવાના. ઓકે, તો હવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને મળશું હવે પછી બીજા વ્લોગમાં.
ત્યાં સુધી બાય, ટેક કેર, સી યા.